ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈને 132 દિવસ પછી જ કેમ દફનાવાયા? શું ઇસ્લામમાં મૃત્યુ બાદ આટલા દિવસ સુધી મૃતદેહ રાખી શકાય? શું તેની પાછળ સુરક્ષાનું કારણ હતું કે ધાર્મિક પરંપરા? ચાલો જાણીએ 132 દિવસ સુધી ચર્ચામાં રહેલી આ ચોંકાવનારી કહાની. નમસ્કાર, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. 132 દિવસ એક દેશના સૌથી શક્તિશાળી નેતાનું મૃત્યુ, પણ ન અંતિમ યાત્રા, ન દફન વિધિ, ન કોઈ જાહેર દર્શન. દિવસો પસાર થતા રહ્યા, દુનિયાભરમાં સવાલો વધતા રહ્યા અને આખી દુનિયાની નજર ઈરાન પર ટકેલી રહી. આખરે 132 દિવસ પછી અલી ખામેનેઈને દફનાવવામાં આવ્યા. પણ આ 4 મહિનાના મૌન પાછળનું રહસ્ય શું હતું? આ છે અલી ખામેનેઈની અંતિમ સફરની સંપૂર્ણ કહાની. હુમલાની રાત 28 ફેબ્રુઆરી ઈરાન માટે આ સામાન્ય દિવસ ન હતો. અમેરિકા અને ઇઝરાયલના હુમલાના પ્રથમ જ કલાકોમાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના નિવાસસ્થાન અને ઓફિસને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાનના દાવા મુજબ આ હુમલામાં અલી ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા. સમાચાર દુનિયાભરમાં આગની જેમ ફેલાયા, પરંતુ સૌથી મોટો સવાલ હજુ બાકી હતો. આગળ શું? પછી શરૂ થયું મૌન. સામાન્ય રીતે કોઈ પણ મુસ્લિમના મૃત્યુ બાદ શક્ય તેટલી વહેલી તકે દફન વિધિ કરવામાં આવે છે, પરંતુ અહીં કંઈક અલગ બન્યું. એક દિવસ, એક અઠવાડિયું, 1 મહિનો, 2 મહિના, 3 મહિના સમય પસાર થતો રહ્યો, પણ ન મૃતદેહ દેખાયો, ન અંતિમ વિધિ થઈ અને ન ઈરાને કોઈ સ્પષ્ટ માહિતી આપી. સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ. 125 દિવસ પછી પ્રથમ દર્શન, આખરે 3 જુલાઈની સવારે. 125 દિવસ પછી તહેરાનના ઇમામ ખુમૈની મુસલ્લામાં પહેલીવાર અલી ખામેનેઈનો તાબૂત લોકો સામે લાવવામાં આવ્યો. તેમની સાથે હુમલામાં માર્યા ગયેલા પરિવારના સભ્યોના તાબૂત પણ હતા. 5 તાબૂત ઈરાનના રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલા હતા અને ખાસ કાચના સુરક્ષિત બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ દ્રશ્યએ લોકોની ઉત્સુકતા વધુ વધારી. આખરે આ કાચ કેમ? સામાન્ય તાબૂત નહીં, ખાસ કાચનો ઢાંચો, ઊંચું પ્લેટફોર્મ, કડક સુરક્ષા અને હજારો લોકોની હાજરી. ઘણા નિષ્ણાંતોનું માનવું હતું કે કાચના બોક્સમાં તાપમાન નિયંત્રિત રાખવાની વ્યવસ્થા પણ હોઈ શકે. જો કે ઈરાને તેમની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. 125 દિવસ સુધી મૃતદેહ ક્યાં હતો? આ સૌથી મોટો સવાલ હતો. આટલા લાંબા સમય સુધી મૃતદેહ ક્યાં રાખવામાં આવ્યો? કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો? શું તેને અસ્થાયી રીતે દફનાવવામાં આવ્યો હતો કે કોઈ ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યો હતો? આ તમામ સવાલોના સ્પષ્ટ જવાબ આજે પણ ઈરાને આપ્યા નથી. સરકારે માત્ર એટલું જ કહ્યું, મૃતદેહને સંપૂર્ણ સન્માન સાથે ધાર્મિક નિયમો મુજબ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ખાસ વાત એ પણ છે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન ઈરાને મૃતદેહની હાલત, તેને સુરક્ષિત રાખવાની પદ્ધતિ કે તેનું ચોક્કસ સ્થાન જાહેર કર્યું નહીં, જેના કારણે વિશ્વભરના સુરક્ષા નિષ્ણાતો, રાજકીય વિશ્લેષકો અને ધાર્મિક વિદ્વાનો અલગ અલગ અનુમાન લગાવતા રહ્યા. સત્તાવાર માહિતીના અભાવે આ સમગ્ર મામલો વધુ રહસ્યમય બનતો ગયો. આ દરમિયાન ઈરાનના અધિકારીઓએ એક શબ્દનો ઉલ્લેખ કર્યો, એ છે વદીઅહ. આ વદીઅહ શું છે? અરબી ભાષાનો આ શબ્દ કોઈ વસ્તુને સુરક્ષા માટે અનામત રાખવાનો અર્થ દર્શાવે છે. પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું, અલી ખામેનેઈના મૃતદેહને અસ્થાયી રીતે દફનાવવામાં આવ્યો ન હતો, માત્ર ધાર્મિક નિયમો મુજબ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દફનમાં આટલો વિલંબ, શું ઇસ્લામ તેની મંજૂરી આપે છે? ઇસ્લામી શિક્ષણ મુજબ મૃતદેહને સન્માન આપવું ફરજ માનવામાં આવે છે અને શક્ય હોય તેટલી વહેલી તકે દફન કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ શિયા પરંપરામાં આ ફરજિયાત નિયમ નથી. જો મૃતદેહની ગરિમા જળવાઈ રહે તો ખાસ સંજોગોમાં વિલંબ શક્ય માનવામાં આવે છે. મીડિયા અહેવાલ મુજબ ધાર્મિક સંશોધક હસન ફસ્તિયાના જણાવે છે કે શિયા સમાજમાં મૃતદેહનું સન્માન જીવતા માણસ જેટલું જ મહત્વનું છે, જ્યારે ઘણા સુન્ની વિદ્વાનો માને છે કે મૃત્યુના જ દિવસે અથવા શક્ય તેટલી વહેલી તકે દફન કરવું જોઈએ. એટલે જ અલી ખામેનેઈના દફનમાં થયેલા વિલંબે ધાર્મિક ચર્ચાઓને પણ જન્મ આપ્યો. ઈરાનમાં વર્ષો પહેલા ઘણા પરિવારો પોતાના સ્વજનોને પહેલા અસ્થાયી રીતે દફનાવતા હતા અને પછી નજફ અથવા કરબલમાં લઈ જઈને અંતિમ દફન વિધિ કરતા હતા. કેટલાક કિસ્સામાં વર્ષો પછી પણ મૃતદેહ અથવા તો અવશેષોને ખસેડવામાં આવતા હતા. એટલે કે આવી પરંપરા શિયા સમાજ માટે નવી નથી. 7 દિવસ સુધી અંતિમ વિધિના કાર્યક્રમો ચાલ્યા અને આખરે મસદના પવિત્ર ઇમામ રઝા હરમમાં અલી
ખામેનેઈને દફનાવવામાં આવ્યા. 132 દિવસનું મૌન અંતે સમાપ્ત થયું. પરંતુ આ 4 મહિનામાં શું બન્યું? મૃતદેહ ક્યાં હતો અને આટલો લાંબો સમય કેમ લાગ્યો? આ સવાલોના તમામ જવાબો હજુ પણ ઈરાનના સત્તાવાર દસ્તાવેજોમાં જ કેદ છે. 132 દિવસ, એક મૃતદેહ અને અસંખ્ય સવાલો. અલી ખામેનેઈની અંતિમ સફર માત્ર એક નેતાની દફનવિધિ ન હતી. તે સુરક્ષા, રાજકારણ અને ધાર્મિક પરંપરાઓ વચ્ચેનો એક એવો અધ્યાય બની ગયો છે જે આજે પણ અનેક સવાલો પાછળ છોડી ગયો છે. આખરે 132 દિવસ સુધી મૃતદેહ ક્યાં રહ્યો? ઈરાને તમામ વિગતો જાહેર કેમ ન કરી? અને શું આ રહસ્ય પરનો પડદો ક્યારેક ઉચકાશે? જવાબોની રાહ આજે પણ દુનિયા જોઈ રહી છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.